કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી મામલતદાર કચેરીમાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે મીટિંગ હોલમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષભાઈ ચૌધરી અને સિહોરી PSI MB પટેલ, થરા PSI ઝાલા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ ભૂરાભાઈ પટેલ, પશુ ચિકિત્સા ડોક્ટર બ્રહ્મભટ્ટ, સિહોરી પેટા વિભાગીય UGVCLના નાયબ ઇજનેર વિજય મહેરિયા, થરા નાયબ ઇજનેર તેમજ થરા નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગના અધિકારીને પીવાના પાણીની સમસ્યાઓ બાબતે ઉધડા લીધા, જેમાં પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ પાણી ભરવા ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ ટૂંક સમયમાં પાણીના ટાંકા ભરી દેવા માટે કહ્યું। જો કે હાલમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, ત્યારે પ્રી મોન્સૂનમાં જેટકો કંપનીના કર્મચારીને વારંવાર લાઇટ બંધ થઈ જવાની બાબતે ઉધડો લીધો, જેમાં જેટકો કંપની દ્વારા કામગીરી બાબતે કોઈ પ્રાઇવેટ એજન્સી દ્વારા મેન્ટેનન્સ કામ આપવામાં આવેલ હોવાથી તેને કારણે વીજળી ડૂલ થવાના પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્યના ફાર્મ હાઉસ પર જ વીજળી ડૂલ થઈ જવાનું જણાવ્યું અને હવે જો એક પ્રજાના પ્રતિનિધિ લોકસેવકના ઘરે વીજળી ડૂલ થઈ શકે છે, જેનું દિયોદર જેટકો કંપની દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો ન હતો અને ઉડાવ જવાબ આપતા હોવાનું જણાવ્યું। ત્યારે હવે સરકારના પ્રતિનિધિ રામજીભાઈ ગજ્જરે ખેતીના જમીનનું સેટેલાઇટ સર્વેમાં ઘણી બધી ભૂલો બાબતે રજૂઆત કરી, જેમાં જમીનમાં વધઘટ, દિશા બદલાઈ જવી તેમજ ખેડૂતોના નામ બદલાઈ જવા જેવા પ્રશ્ન હલ કરવા માટે કહ્યું, જેમાં ખેડૂતને આવા ફેરફાર થવાથી ખેડૂત જમીન વેચી શકતો નથી, ગીરો આપી શકતો નથી, જેથી કરી સેટેલાઇટની માપણીમાં સુધારો હુકમ કરી જમીન મૂળ સ્થિતિમાં લાવવા સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી। ત્યારે હવે વાલપુરાથી ભદ્રેવાડીના વર્ષોથી કાચો રસ્તો જે અંદાજે 3 કિલોમીટર છે, જેને વડાપ્રધાન સડક યોજના અંતર્ગત સમાવેશ કરીને પ્રથમ પ્રાયોરિટી આપી ખેડૂતો તેમજ લોકોની સમસ્યા દૂર થાય તેવી આશા વ્યક્ત કરી। જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ ગેરહાજર રહેનાર આંગણવાડી કેન્દ્રના કર્મચારીને નોટિસ ફટકારી દીધી। ત્યારે હવે કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મીટિંગમાં મામલતદાર ભરતભાઈ દરજી અને પુરવઠા મામલતદાર રાવળ દ્વારા નાગરિક અન્ન પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વિશેષ કાળજી રાખી અત્યોદય કાર્ડ ધારકોને ઘઉં 15 કિલો, ચોખા 15 કિલો, બાજરી 5 કિલો વિનામૂલ્યે આપવામાં આવશે। જેમાં NFS, AP અને BPL કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા, 1 કિલો બાજરી વિનામૂલ્યે આપવામાં આવશે। જેમાં ખાંડ 1 કિલો 15 રૂપિયા, સિંગતેલ 1 લીટર 100 રૂપિયા, ચણા કિલો 30 રૂપિયા, તુવેર દાળ 50 રૂપિયા ચૂકવવા માટે જાહેરાત કરાઈ। ત્યારે હવે ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના નિર્ણયથી રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળ્યા છે। ત્યારે હવે સંકલન સમિતિની મીટિંગમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ફરજિયાતપણે હાજર રહેવું જરૂરી છે, અન્યથા પસ્તાવાનો વખત આવે તો નવાય નહીં। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।